નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદમાં યોજાયેલી રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં દાહોદની M&P હાઈસ્કૂલની 15 વર્ષીય વિદ્યાર્થીની અંજલિ માવીએ દ્વિતીય ક્રમાંક મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે. પિતાના અવસાન બાદ માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને આવી હાડમારી ભરી જિંદગીની વચ્ચે પણ અંજલિ માવીએ પોતાની પ્રતિભા થકી સફળતા મેળવી છે. 1.5 વર્ષથી દાહોદની લડ્ડુ એકેડેમીમાં કોચ રાહુલ સંગાડિયાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહેલી અંજલિએ જિલ્લા કક્ષાની કરાટે અને બોક્સિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં પણ તેણે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. છેલ્લા 3 વર્ષથી કાર્યરત લડ્ડુ એકેડેમીના કોચ રાહુલ સંગાડિયાના મતે મર્યાદિત સુવિધાઓ હોવા છતાં પણ આ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે અને જો યોગ્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો આ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પણ નામ રોશન કરી શકે છે. આમ 13મા ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં દાહોદ જિલ્લામાંથી કુલ 7 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં એકમાત્ર દીકરી અંજલિ માવીએ સિલ્વર મેડલ જીતીને આદિવાસી વિસ્તારના યુવાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શૈલેન્દ્રસિંહ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.